મારું નામ મગનભાઈ રાજ્ય ગઢવી। હું નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત રાજ્ય મહામંત્રી પદે સેવા આપી રહ્યો છું લીગલ સેલમાં। આજના કાર્યક્રમ વિશે શું કહેશો ને કેવો રહ્યો છે આજનો કાર્યક્રમ નરેન્દ્ર મોદી વિચાર મંચ જે કાર્યક્રમ છે વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને કરવામાં આવેલ છે। આજે અહીંયા રાષ્ટ્રીય અધ્યક્ષ નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્યજી પધાર્યા છે અને નરેન્દ્ર મોદી વિચાર મંચના અધ્યક્ષ શ્રી ચેરભાઈ દેસાઈ પધાર્યા છે અને કાર્યકર્તાઓ નરેન્દ્ર મોદી સાહેબના મંચના તમામ કાર્યકર્તાઓ ભુજમાં પધારેલ છે અને આ કાર્યક્રમનો હેતુ કે નરેન્દ્રભાઈના હાથ લાંબા કરવાનો થાય છે। નરેન્દ્રભાઈએ દેશ માટે ઘણું બધું કર્યું છે। ભારત દેશ ક્યારે પણ નરેન્દ્રભાઈની સેવાને બિરદાવીએ આપણે જેટલી બિરદાવીએ એટલી ઓછી છે, કારણ કે નરેન્દ્રભાઈએ હિન્દુસ્તાનના એક ગૌરવ કહેવાય એવા વડાપ્રધાન આપણને મળ્યા છે। અત્યારે જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી છે ત્યારે કચ્છની તમામે તમામ બેઠકોમાં ભાજપનો ભવ્ય વિજય થાય અને એ અનુલક્ષીને અમે અહીંયા આજે નરેન્દ્ર મોદી વિચાર મંચનો કાર્યક્રમ કર્યો છે। વંદે માતરમ, ભારત માતા કી જય। હું દેવેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ મહામંત્રી નરેન્દ્ર મોદી વિચાર મંચ 2022 વિધાનસભા સંકલ્પ યાત્રાને અનુલક્ષીને આજ રોજ અમો લોકો ભુજ ખાતે કેડીસી હોલ ખાતે અમારા નરેન્દ્ર મોદી વિચાર મંચના સંસ્થાપક શ્રી રવિજી ચાણક્યના અધ્યક્ષસ્થાનની અંદર તેમજ કચ્છ જિલ્લા પ્રમુખ શૈલેન્દ્રસિંહજી જાડેજા, લીગલ સેલ મહામંત્રી શ્રી મગનભાઈ ગઢવીના અધ્યક્ષસ્થાનની અંદર આજે અમારી નરેન્દ્ર મોદી વિચાર મંચની ટીમ દ્વારા 2022 વિધાનસભાની અંદર કચ્છની 6 વિધાનસભાની અંદર જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને મતદાન કરવામાં આવે। એ ઉપરાંત જે લોકોને અંદર જે અસંતોષ હોય, બીજી કાંઈ હોય એ ભૂલી આપણે આ એક નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે, ભારતીય જનતા પાર્ટીના હાથ મજબૂત કરવા માટે આ ગુજરાતનું ટેલર છે, પિક્ચર હજી બાકી છે। 2024ની ચૂંટણી અનુલક્ષીને આપણે લોકોએ ભારતીય જનતા પાર્ટીના જે પણ કોઈ પણ ઉમેદવાર હોય એ નરેન્દ્રભાઈ મોદીનું નામ સાંભળીને આપણે એને દરેક યુવાનને, દરેક વ્યક્તિને આપણે મત આપવાના છે। તેમજ માંડવી વિધાનસભાની અંદર અમારા નરેન્દ્ર મોદી વિચાર મંચના લીગલ સેલ મહામંત્રી શ્રી મગનભાઈ રાજ્યા ગઢવી, જે ગઢવી સમાજની અંદર બહુ મોટું નામ ધરાવે છે, તેમજ પોતે લીગલ સેલ તેમજ ખેતીવાડી પાત્ર સાથે સંકળાયેલા છે, તેઓને પણ આજે ઉમેદવારી નોંધવા માટેની જે ઈચ્છાઓ વ્યક્ત કરી હતી અને નરેન્દ્ર મોદી વિચાર મંચની ટીમ આ માટે ભારતીય જનતા પાર્ટીના કોર કમિટી કેન્દ્ર લેવલે પણ એની ભલામણ કરશે। અમારે રાષ્ટ્ર અધ્યક્ષ રવિ ચાણક્યજી જે નરેન્દ્ર મોદી વિચાર મંચના સંસ્થાપક સહયોગ છે, એમની 2022ની હરેક વિધાનસભામાં સંકલ્પ યાત્રા ચાલી રહી છે। એમાં પહેલો તબક્કો 1 થી 8 તારીખ ગયા મહિને પૂરો કર્યો દક્ષિણ ગુજરાત, અત્યારે સૌરાષ્ટ્ર પૂરું કરીને ત્રીજો તબક્કો આજે ભુજમાં છીએ। અમે ભુજમાં આજે અમારે જિલ્લા અધ્યક્ષ શૈલેન્દ્રસિંહ જાડેજા સાથે અમારા ભાવ્ય MLA જે માંડવીથી મગનભાઈ ગઢવી છે, એમના માટે નરેન્દ્ર મોદી વિચાર મંચ તરફથી અમે ભાજપના પ્રદેશ લેવલે, કેન્દ્ર લેવલે ટિકિટની માગણી કરવાના છીએ કે ભાઈ સારા ઉમેદવાર છે જે અમારા એડવોકેટ સાહેબ નરેન્દ્ર મોદી વિચાર મંચના લીગલ સેલના મહામંત્રી છે અને બહુ સેવાભાવી માણસ છે અને ખરેખર મગનભાઈને ટિકિટ માંડવીથી મળે તો ત્યાં હજારો 25-30 હજાર વોટિંગ છે ગઢવી સમાજનું અને એક લોકપ્રિય નેતા છે। તો એમના આજે અમારી યાત્રા જે સફળ પ્રોગ્રામ થયો છે અહીંયા ભુજમાં, તો અમે અપેક્ષા રાખશું ભાજપ પાર્ટી તરફથી, અમે ભલામણ બી કરશું કે એમને ટિકિટ મળે અને એક સારા उम्मीदवार मांडवी મળે મગનભાઈ ગઢવી। देखिए, अपने गुजरात विजय संकल्प यात्रा 2022 है। अभी हमारा ये तीसरे चरण का प्रवास था। पहले चरण का दक्षिण गुजरात का था, दूसरे चरण का हमारा सौराष्ट्र था और तीसरे चरण में हमारा कच्छ जोन था, जो आज हमारा अंतिम दिन समाप्त हुआ है। कल हमारा अंजार में और गांधीनगर में, गांधीधाम में कार्यक्रम है, फिर हम सुरेंद्रनगर निकल जाएंगे। और गुजरात विजय संकल्प यात्रा के तहत हमारे मदन भाई गढ़वी जी और हमारे शैलेंद्र सिंह जाडेजा जी वगैरह ने बहुत अच्छा एक कार्यक्रम किया। संकल्प यही है
कि नरेंद्र मोदी विचार मंच का संकल्प है कि विपक्षी ने कहा मोदी को आने नहीं देंगे और हमने कहा हम नरेंद्र भाई को जाने नहीं देंगे। इसी आधार पे हम लोग कार्य कर रहे हैं। सर वारंबार कांग्रेस भाजपा पे जो आक्षेप कर रही है उसके बारे में आप क्या कहोगे? उसके बारे में आप देखिए, जिसके पास जो होता वो देता है। उनके पास आक्षेप है वो आक्षेप करते हैं। नरेंद्र भाई के पास विजन है और योजनाएं हैं, तो आप जानते हो कि विजन और योजनाएं देते हैं। और विशेषकर कच्छ और भुज के लोग शायद नरेंद्र भाई को दुनिया में अगर कोई जानता है तो कच्छ भुज के अलावा कोई ज़्यादा लोग नहीं जानते हैं कि इस कच्छ भुज के अंदर में हमारे पैरामिलिट्री के फोर्स के लोग ऊँट के पीठ पे पानी आता था तब पीते थे। आज नरेंद्र भाई के दृढ़ इच्छा शक्ति के द्वारा कच्छ भुज की खेती लहरा रही है। ये इसका ज्वलंत उदाहरण है, इसलिए अपने को इस पे कुछ बोलने की आवश्यकता ही नहीं। सर ये कार्यक्रम का मेन उद्देश्य क्या हो सकता है? ये हमारी गुजरात विजय संकल्प यात्रा है। तो पूरे जितने भी हमारे आपके कक्ष के अंदर में जितना हमारा सारी विधानसभा है उनके सारे कार्यकर्ता आए थे और कार्यकर्ताओं को तैयार करना कि किस तरीके से आगामी चुनाव के अंदर में आपको कार्य करना है। और साथ में हमारे मगन भाई गढ़वी जी जो हमारे बार काउंसिल के यहाँ के मेंबर भी हैं गुजरात के, बहुत ही लोकप्रिय अधिवक्ता भी है। और संभवतः आपने भी गुजरात विधानसभा के अंदर में यहाँ से मांडवी से शायद आपने दावेदारी ठोकी है। अच्छा लगा कि कम से कम एक जननायक हमारे बीच से और एक निकल रहा है भारतीय जनता पार्टी के लिए, तो हमें तो यही अच्छा लगता है कि आपने ठोका। तो शुभकामनाएं आपको। अगर नरेंद्र भाई और भारतीय जनता पार्टी को उचित लगता है तो आप भी मैदान में आएंगे, नहीं आएंगे तो ये सिपाही के नाते काम करने वाले भारतीय जनता पार्टी के लिए तो अपना गौरव का विषय है कि ये चुनाव नरेंद्र भाई के लिए नहीं बल्कि भारत माता के लिए है। और ये चुनाव के द्वारा हम अपने गौरव को स्थापित करते हैं और वो करने आए हैं। माँ मोटर ड्राइविंग, सेफ एंड स्योर ड्राइविंग। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।